મોરબી શહેરના લાતી પ્લોટ વિસ્તારની દુર્દશા ધોતી નગરપાલિકા સૌથી વધુ ટેક્સ ચૂકવતો લાતી પ્લોટ વિસ્તારને કોની નજર લાગી? એક પણ રોડ પર ચાલી શકાય તેવી પરિસ્થિતિ નથી. મોરબી શહેરના નગરપાલિકામાં સૌથી વધુ ટેક્સ ભરતા શહેરના ઔદ્યોગિક વિસ્તાર લાતી પ્લોટની દોજખ જેવી પરિસ્થિતિ છે, જ્યાં હાલ એક પણ રોડ પર ચાલી ન શકાય તે રીતે વરસાદી પાણી ભરાયેલા છે. જ્યારે ઉનાળાના સમયમાં અહીં ભૂગર્ભ ગટરો ઉભરાય છે, જેથી અહીંના વેપારીઓના ધંધામાં અસર થતી હોય તો વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો અમુક વેપારીઓ અહીંથી હિજરત કરી ગયા છે. જ્યારે હવે આ લાતી પ્લોટમાં અને દુકાનમાં નવો ધંધો નહીં પણ બહારના લોકો ગોડાઉન તરીકે ઉપયોગ કરી રહ્યા છે. આ બાબતે વાત કરીએ તો મોરબીના શનાળા રોડથી પંચાસર રોડ સુધીના વિસ્તારમાં શેરી નંબર 1 થી 13 જેટલી શેરીઓનો વિસ્તારમાં લાતી પ્લોટ આવેલો છે. અહીં દરેક પ્રકારના ઉદ્યોગ વિકસ્યા છે. તે સાથે શોરૂમની દુકાનો પણ ખુલ્લી છે. ઘડિયાળ ઉદ્યોગ મુખ્ય ઉદ્યોગ છે, પરંતુ ખાટલે ખોટી ખોટની જેમ અહીંના લાતી પ્લોટ વિસ્તારમાં નગરપાલિકાનું ઓરમાન ભર્યું વર્તન હોય તેમ છતાં 20 વર્ષથી રોડ રસ્તા ભંગાર હાલતમાં છે. ઉભરાતી ગટરોથી વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લે તો વરસાદી પાણીના નિકાલ બંધ કરી દેવાથી ચોમાસામાં 4 મહિના આ લાતી પ્લોટમાં પાણી ભરાઈ રહે છે. એક પણ રોડ પર ચાલી શકાય નહીં તેવી પરિસ્થિતિ છે, જેના કારણે વેપારીઓમાં અને ઉદ્યોગમાં ઘણી અસર થાય છે. ઘણા વેપારીઓ અહીંથી હિજરત કરી લીધી છે, તો બહારના વેપારીઓ હવે અહીં ખાલી દુકાનોના ગોડાઉન તરીકે ઉપયોગ કરી રહ્યા છે. આજની તારીખે પણ લાતી પ્લોટમાં એક પણ રોડ પર કે આંતરિક રોડ પર ચાલી શકાય તેવી પરિસ્થિતિ નથી. શ્રીકાંત પટેલ, સમય 24 ન્યૂઝ, મોરબી.